ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે। સમગ્ર કચ્છના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી પડી। શ્રાવણ માસના છેલ્લા દિવસે આજે ભક્તોની દરેક શિવાલયોમાં ભીડ ઉમટી પડી હતી। શ્રદ્ધાથી લોકોએ ભગવાન શિવની આરાધના કરી હતી। અનેક જગ્યાઓએ મહાઆરતીના કાર્યક્રમ પણ યોજાયા હતા। ત્યારે અનેક જગ્યાએ શિવ ભક્તોએ એકઠા થઈ વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા। જોઈએ શિવ અહેવાલ। આજનું આયોજન શ્રાવણી અમાસના લઘુરુદ્રી હવન અને મહાપ્રસાદનું આયોજન મંગલેશ્વર મહાદેવ મંદિર જીબીની અંદર રાખેલ છે। આ છેલ્લા લગભગ 8-10 વર્ષ થઈ ગયા મને આ હું પ્રસાદ કરી રહ્યો છું। મારું નામ મંજુલાબેન છે। આપણા ઘરે પણ બાળગામ છે કેમ એની છઠ્ઠી કરીએ, એમ કે જન્મ ઉજવીએ, છઠ્ઠી કરીએ, લગ્ન કરીએ, એમ પ્રભુ પણ આપણા જ છે ને। આ છેલ્લા 15 વર્ષથી કરું છું। બહુ આનંદ આવે છે એમ પ્રભુનો ઘરમાં। નિશાબેન પરમાર। જેમ આપણે આપણા ઘરે બાળક જન્મે ત્યારે એની છઠ્ઠી ઉજવીને આપણે આનંદ કરીએ છીએ, એવી જ રીતે કાનુડાની પણ અમે છઠ્ઠી ઉજવીએ છીએ। છેલ્લા 15 વર્ષથી મારા મમ્મી આ કરે છે, કાનુડાની છઠ્ઠી ઉજવે છે અને આરટીઓમાં એ પ્રોગ્રામ અત્યારે કરે છે। પહેલાં એ લોકો બીજે જગ્યાએ રહેતા ત્યાં પણ કરતા, અને અત્યારે આરટીઓના બધા સત્સંગીઓ આખી કોલોની એની સાથે જોડાય છે આનંદ ઉત્સવમાં। સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર। પશ્ચિમ કચ્છમાં સૌપ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે। વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે। લાયસન્સની પ્રોસીજર કરી આપશું। BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે। ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે। હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે। પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર। ઓગસ્ટ મહિનામાં લોકાર્પણ થયેલ ભુજ તાલુકાની નારણપર ગામની કુમાર શાળા નંબર 1 ના કામથી લોકો નારાજ। તારીખ 11/8/2013 ના કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલ દ્વારા નારણપર ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ થયેલ, પણ થોડા દિવસમાં સ્કૂલ બિલ્ડિંગની નબળી કામગીરી છતી થતા ગામ લોકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરી। સ્કૂલના બાંધકામ સમયે પણ ફરિયાદો કરી, પણ કોઈ પણ રીતે સરકારી તંત્રએ આ કામ બાબતે કોઈ જ પગલાં ન લીધા। સરકારી તંત્રના આ ભેદી વર્તનથી લોકો ત્રસ્ત બન્યા છે। ટાઇલ્સ, ફ્લોરિંગ વગેરેની અનેક હલકી ગુણવત્તા અને કામગીરી બહાર આવી તેવું ગામ લોકો જણાવે છે। ગામ લોકોએ સ્કૂલના બિલ્ડિંગમાં છોકરાઓને અભ્યાસ કરાવવાનું બંધ કરેલ છે। ગામ લોકોનું કહેવું છે કે હલકી ગુણવત્તાવાળી બિલ્ડિંગમાં બાળકોને ભણવા નહીં મૂકીએ। જોઈએ અહેવાલ। મારું નામ હર્ષદભાઈ। એટલે એની અંદર ઉપરની સાઈડમાં જે છે ને આની ચાઇના મ્યુઝિકની આઈટમ હતી, એની અંદર ઈંટના રોડા નાખી ઉપર આની ટાઇલ્સની ટુકડી લગાવવાની હતી। ઉપરની ટુકડીના જે વાટા જે કરવાના હતા એ વાટા થોડાક બાકી હતા, એના લીધે સીપેજ થયું છે। સીપેજ જે થયું છે એ અમે વ્યવસ્થિત કરી આપશું। અંદાજે 56 લાખ જેવો ખર્ચો થયો છે ને વર્ષ જેવું ટાઈમ લિમિટ લાગી છે, સમય લાગ્યો છે। પણ સ્કૂલ બાબતમાં અમે વાત કરીએ છીએ અહીંયા કને, તો આના અંદર છોકરાઓ ભણે છે, છોકરાઓનો ભવિષ્યનો સવાલ છે। કામ બરાબર થયું નથી,
તો અમારી માંગણી એવી છે કે જલ્દો જલ્દ આ સ્કૂલ ફગાવીને નવેસરથી સ્કૂલ અમને બનાવી દે. બીજું અમને કાંઈ એમાં વાંધો નથી. બીક તો હોય ને ત્યારે ભૂકંપના આંચકા આવ્યા જ રાખે છે. અમે ઘરમાં રહી છીએ તો અમારી પરિસ્થિતિ અત્યારે ખરાબ છે, તો પછી અત્યારે સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એની પરિસ્થિતિ કેવી? મારું નામ ફફલ આતુભાઈ તેજાભાઈ, હું નારણપર રાવરી ગ્રામ પંચાયતના સરપંચ છું. જે લોકોની માંગણી છે એની હું સદા પડખે જ ઊભો છું. જે પ્રજા કરશે તે મને શિરો માને છે ને જે કાર્યવાહી કરતા હશે એને પણ હું સાથ સહકાર આપવા તૈયાર છું. આ તો વહીવટી તંત્રને જિલ્લાઓને આવેદન પત્ર આપી તે યોગ્ય તપાસ કરાવશું. ધણ ધણ ધ્રુજે કણ કણ ગૂંજે બળ બળ બૂંદે ચિત તારી બાલક માડી તું અવતારી માં મઢવાળી તારનારી. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. ગૂંજે ચિત તારી આશાપુરા માડી કચ્છ ધણિયાણી માં મલકાતી. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે. સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. હાથમાં લઈ એક તારો ને ગુણલા તારા ગાવે અરરર સવા લાખની ચૂંદડી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 9896 70 52. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. પ્રિન્ટેડ ડ્રેસીસમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટીવેર દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી સૂટ વગેરેની અવનવી વિશાળ રેન્જ. પટિયાલા ડ્રેસીસમાં લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટના લોંગ પાર્ટીવેર ડ્રેસ. લેડીઝ નાઇટ વેરમાં વિશાળ અને લેટેસ્ટ રેન્જ. રેગ્યુલર સિમ્પલ મટીરિયલ્સના તથા દરેક જાતના રેડીમેડ ડ્રેસીસ, દરેક જાતના ડ્રેસ મટીરિયલ્સની પરફેક્ટ ફિટિંગ તેમજ સ્ટિચિંગ કરાવી આપવામાં આવશે. આપના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9902275592, હિતેશ મહેતા 9825369513. પૂર્વ ડીજીપી ડીજી વણઝારાએ જેલમાંથી સરકારની રાજીનામા પત્ર સાથે 2 પાનાનો એક વિશેષ પત્ર લખી અને પોતાની હૈયાવરાળ ઠાલવી છે. સરકારે રાજીનામું નામંજૂર કર્યું છે, પણ ગુજરાત સરકારમાં સમગ્ર બાબતે હળબડાટ આવી ગઈ છે તેવું જાણકારોએ જણાવ્યું છે. ડીજી વણઝારાએ કર્યો ધડાકો. સરકારના દબાણમાંથી મુક્ત વણઝારા હવે હરેન પંડ્યા કેસના પત્તા ખોલે તેવી શક્યતા. રાજીનામું આપતા હવે તેઓ સરકારના દબાણમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. સીબીઆઈ જે એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી છે તે મોટે ભાગે પૂરી થવાના આરે છે. સરકારે અત્યાર સુધી જેલમાં ગયેલા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓનું વિચાર્યું નથી તેવો સંકેત વણઝારાના રાજીનામા પરથી સ્પષ્ટ કહી શકાય છે. પોલીસ ખાતા વિશેની નીતિ અંગે ચાબખા માર્યા છે. પત્રમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ જાણે તમામ એન્કાઉન્ટર વિશે જાણતા હતા. ચોક્કસ નીતિના ભાગરૂપે જ થયા હોવાનો અંગુલી નિર્દેશ વ્યક્ત કરાયો છે, પણ અમિત શાહ સામે એક પુરાવો ઊભો થઈ શકે છે. જોઈએ વણઝારાએ લખેલા પત્રના અમુક અંશ. પ્રતિ અધિક મુખ્ય સચિવ, ગુજરાત સરકાર, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. નિવૃત્તિ પશ્ચાતના તમામ લાભો જતા કરીને મારી સેવામાંથી આ સાથે રાજીનામું સુપ્રત કરું છું. છેલ્લે જ્યારે હું બોર્ડર રેન્જ કચ્છ ભુજના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે 24/4/2007ના રોજ સીઆઈડી ક્રાઇમ ગુજરાત દ્વારા એટીએસ પોલીસ સ્ટેશન 1 CR નંબર 5/5 શોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મારી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આજની તારીખ સુધી મને સસ્પેન્શન હેઠળ રાખવામાં આવ્યો છે અને આટલા લાંબા ગાળા સમય માટે જેલમાં સતત રાખવામાં આવ્યા નથી. આ સમગ્ર ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ એ છે કે આ અધિકારીઓ આ સરકારના વફાદાર સૈનિકો હોવા છતાં અને તેમણે કોઈ પણ દુનિયાવી પ્રલોભનોની જાળમાં ફસાયા વગર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ સામે સંપૂર્ણ પ્રમાણિકતા, વફાદારી અને નિષ્ઠા સાથે સતત લડાઈ લડી હોવા છતાં તેમને આ જેલમાં સબડવા દેવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન તરીકે અમિતભાઈ શાહ
પોલીસ જેવા સંવેદનશીલ વિભાગનો ગેરવહીવટ કરી રહ્યા હતા. ખરેખર તો ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટનામાં અને તે પછીના ગોધરા કાંડમાં તોફાનોમાં તેમજ ગુજરાતમાં તે પછી વધેલા જિહાદી ત્રાસવાદના સંદર્ભમાં તેમણે આ વિભાગનો વધુ સારું અને કાર્યક્ષમ રીતે વહીવટ કરવાનો હતો. તેના બદલે તેઓ તેના સંચાલનમાં નિષ્ફળ ગયા હતા. મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે રાજ્યના પોલીસ દળમાં એક સૂત્રતા જાળવી એનો અસરકારક ઉપયોગ કરવા માટે યોગ્ય નેતાગીરી અને નેતૃત્વ પૂરા પાડવા બદલે અમિતભાઈ શાહે બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની અત્યંત હીન નીતિ અપનાવી હતી. આમ તો આ દરેક નાગરિકનો ધર્મ છે, એટલે એમને અત્યારે આ કહેવું એ સાવ અસ્થાને નથી કે દિલ્હી તરફ કૂચ કરવાની ઉતાવળમાં તેઓ જેલમાં કેદ અધિકારીઓનું ઋણ ચૂકવવાનું ભૂલી ગયા છે. માટે આ સરકારે મને નોકરીમાં રાખવા માટેનું કોઈ કારણ નથી અને મારા માટે આ સરકારમાં એક દિવસ પણ નોકરી કરવાનું કોઈ કારણ નથી. અને આ પત્ર સાથે ગુજરાત પોલીસને ગુડ બાય કહું છું કે જેનો છેલ્લા 33 વર્ષથી એક ગર્વિત સભ્ય હતો. તારીખ 3 સપ્ટેમ્બર 2013. તમારો ડીજી વણઝારા, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અંડર સસ્પેન્શન. શું આપ જાણો છો કે આસારામ અબડાસા તાલુકાના હાજાપર ગામના વતની છે? અબડાસા તાલુકાના હાજાપર ગામની જમીન અંગે કચ્છી ખેડૂતનો આક્ષેપ. સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલ આશારામ બાપુ દ્વારા કચ્છના નલિયા તાલુકામાં કોરઠિયા ગામમાં ખેડૂત બની હાજાપર ગામે જમીન ખરીદી છે કે કેમ તેવા પ્રશ્નોની લોકોમાં ચર્ચા થઈ રહી છે. રેવન્યુ રેકોર્ડ જોતા જણાય છે કે સર્વે નંબર 368/1 તથા 368/2 વાળી જમીન માટે નખત્રાણાની સબ રજિસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધણી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. સબ રજિસ્ટર કચેરીમાં માર્ચ 97ની આજુબાજુ પાના નંબર 6 સિરિયલ નંબર 60 ઉપર નોંધણી થયાની વાત પણ ચર્ચામાં છે. લખાવી લેનાર આશારામ થારુમલ હરપલાણી, ઉંમર વર્ષ 55, ધંધો ખેતી, રહેવાસી ગામ હાજાપર, જ્યારે લખી આપનાર ભાનુશાલી દેવજી મૂળજી, ઉંમર વર્ષ 40, રહે બિટ્ટા દ્વારા આ દસ્તાવેજ થયાની નોંધ પણ અત્યંત ચર્ચામાં આવી રહી છે. રેવન્યુ રેકોર્ડમાં આની નોંધ થયા પછી આ નોંધ કલેક્ટરશ્રી દ્વારા રદ થયાનું પણ રેકોર્ડ ઉપર છે. આસારામ ઉર્ફે આશુમલ થારુમલ હરપલાણી દ્વારા ખરીદાયેલ આ જમીન ખરેખર હાલના આશારામ બાપુની છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. આ બાબતે વેચાણ દસ્તાવેજમાં સહી કરેલ છે. તેના ભાઈ દ્વારા પણ છેતરપિંડીના આક્ષેપો કરાઈ રહ્યા છે. આ બાબતે જે કંઈ સત્ય હોય તે તો તપાસ દ્વારા જ બહાર આવી શકે. તેમાં અબડાસા તાલુકામાં આવેલો હાજાપર ગામના એક વતની બતાવેલ છે પોતાને, ને હું હાજાપર ગામનો છું એવું બતાવીને ખેડૂત પાસેથી જમીન પોતાના નામે પણ ચડાવી પાડેલ છે. હિરજીભાઈ આસારામ બાપુએ જે તમારી પાસે જમીન એના નામે ચડાવી, નામે બરોબર, ખ્યાલ છે કઈ આ વસ્તુની? એ વસ્તુને એમ છે કે આ જમીન મારા ભાઈઓને છેતરપટ્ટી કરી છે, ભોરવીને લઈ લીધી છે. શું કર્યો છે એને ખબર, કબાડો શું કરે અમને કાંઈ ખબર નથી, અમે એમને આપી નથી. તમારી શું માંગણી છે? અમારી માંગણી એ કે અમારી જમીન જે ગઈ છે અમને પાછી મળે. જેવી રીતે અમારી આ જમીન શ્રી સરકાર થઈ ગઈ એ ના થવી જોઈએ, અમારા નામે પાછી આવી જોઈએ, એ અમારી માંગણી છે. આસારામ બાપુએ અમને અમારા ભાઈઓ ભોરવાઈને છેતરી લીધો છે અમારા ભાઈને. બીજું તમારું શું માંગણી સરકાર તરફથી? આના ઉપર શું કાર્યવાહી થવી જોઈએ? એના ઉપર તો કાર્યવાહી ઘણી થવી જોઈએ. ઘણા કબાડા કરે છે, એ તો મોટો સંત છે. અમે સંત સમજીને એને આપી હતી, એટલે એનો જમીન બીજે ક્યાંક થવાની હતી નામે, એ બાબતે અમારા પાસે જમીન એને લીધી અને પાછો ગોંટાળો કરે. અમને જમીન અમારી જતી રહી પાછી. હા, પોતે આસારામ બાપુ ખેડૂત ખાતેદાર નથી, ખાતેદાર નથી. હા, કચ્છના એટલે ખાતેદાર અહીંથી થવાના હતા, આ ખેતરમાંથી. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે. આપણા ઘર, ઓફિસ, દુકાન અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન માટે સોફાની અવનવી વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. અમો અમારી કંપનીમાં જ તમામ ફર્નિચર બનાવીએ છીએ, તેથી આપની પસંદગી મુજબ અને સાઈઝ પ્રમાણે ફર્નિચર બનાવી આપીએ છીએ, તે પણ એકદમ વ્યાજબી ભાવમાં. તમારા બેડ માટે કોઈ પણ સાઈઝના ગાદલા અમારી પાસેથી મળી રહેશે, એ પણ 10 વર્ષની ગેરંટી સાથે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં. સરનામું નોંધી લેશો. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9904288442, 9725188842.
ગુજરાત સરકાર રેવન્યુ રેકર્ડ ઓનલાઈન કરવા જઈ રહી છે. થોડા સમયમાં 7/12 તથા અન્ય રેકર્ડ ઘરે બેઠા જોઈ શકાશે. તે અંગે જાણકારોએ મંતવ્યો વ્યક્ત કર્યા. ગુજરાત સરકાર થોડા જ સમયમાં 7/12 અને અન્ય રેવન્યુ રેકર્ડ ઓનલાઈન રજૂ કરશે, જેથી જમીન કૌભાંડના કિસ્સાઓ ઘટી જશે. દસ્તાવેજ રજીસ્ટર સમયે જ રજીસ્ટર ઓનલાઈન વેચાણ થતા કામની ખરાઈ કરી શકાશે તથા પોતાની મિલકતોથી દૂર રહેતા ખેડૂતો ખાતેદારો પણ રહેણાંકના સ્થળે પોતાના રેકર્ડ સાથે કોઈ ચેડા થઈ રહ્યા છે કે કેમ તે તપાસ કરાશે. જે આ 7/12 ઓનલાઈનની ગવર્મેન્ટે જે પોલિસી ઘડી છે અને રેવન્યુ રેકર્ડ જે આપણે ઓનલાઈન મળશે એનામાં મને લાગે છે કે પ્રજાને ખૂબ ફાયદો થશે. કોઈ પણ વ્યક્તિ કે જે પોતાના સિટીમાં નથી અને ત્યાં એની જે જમીન છે અથવા તો કોઈ પણ એની મિલકત છે એ ઓનલાઈન બેઠો બેઠો પોતાની જગ્યાએથી જોઈ શકશે. અને એ રેવન્યુ રેકોર્ડનો ફાયદો મને લાગે છે એ થશે કે આપણે જે ફ્રોડ દસ્તાવેજ થતા હોય છે એવું વાંચીએ છીએ ઘણી વાર છાપામાં, તો એ બધું બંધ થઈ જશે. અને ક્યાંય પણ આપણે એ જે આપણી મિલકત છે કે આપણે એના પર મંજૂરી લેવા માંગીએ છીએ બાંધકામની કે બીજું ક્યાંય એને બેંક લોનમાં કે બીજે ક્યાંય પણ એનો ઉપયોગ કરવા માંગીએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ એની ખરાઈ ઓનલાઈન કરી અને ઝડપી કામગીરી કરી શકશે. કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે પોતાનો રેકોર્ડ તમામ દુનિયાના ગમે દેશમાં બેઠો હોય તો પણ પોતાની મિલકત છે પોતાનો અથવા તો પોતે જે ખરીદતા હોય અથવા જેની સાથે કન્સર્ન હોય એ પ્રોપર્ટી ક્યાંય ફ્રોડમાં નથી જતી, કોઈ એનો દુરુપયોગ નથી કરતું, કોઈ વ્યક્તિ ખોટા નામે દસ્તાવેજ નથી બનાવતા, એ રજિસ્ટર પાસે જાય ત્યારે જોઈ શકે છે. તે ઉપરાંત એ વ્યક્તિ પોતે પણ ગમે ત્યારે આનો ઉપયોગ કરી અને પોતાની મિલકતનું પ્રોપર્ટી 7/12 ઉતારા જે પ્રોપર્ટી કાર્ડ છે પોતાનું નામ ચડાવવા હોય, વેચેલી મિલકતના નામ કમી કરવાના થાય, એ જે કાંઈ રેવન્યુ રેકોર્ડ હોય છેલ્લામાં છેલ્લો રેવન્યુ રેકોર્ડ એ પોતે જોઈ શકે છે અને પોતે આવા ફ્રોડથી પણ બચી શકે છે. એટલું જ નહીં, જ્યારે કોઈ ચીટિંગ કરતો હોય અને ખોટા દસ્તાવેજ જો મજિસ્ટ્રેટ સમક્ષ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા હોય ત્યારે રજિસ્ટ્રાર પણ એ તાત્કાલિક ત્યાં ને ત્યાં ફ્રોડ અટકી જાય છે અને જરૂરી પગલાં પણ લઈ શકાય છે. એટલે આ ખરેખર એક ક્રાંતિકારી પગલું છે. એક રેવન્યુ એવો ઇસ્યુ થઈ ગયો છે અત્યારે કચ્છમાં કે કૌભાંડો રોજ બારે આવે છે નવા. આ સરકારે એક એવી સરસ પહેલ કરી છે કે આજે ઘર બેઠા જે G-Swan ગુજરાતની જે વેબસાઇટ છે G-Swan, એના ઉપર તમે ઘર બેઠા બેઠા તમારા 7/12 તમે તમારી જમીનના 7/12 જોઈ શકશો. એની અંદર કોઈ ચેડા નથી થયા, એનું નામ બીજો એનું નથી થઈ ગયું કે જે પહેલાં જે મિસ્ટેક થતી હતી કે ભાઈ મુંબઈ માણસો રહેતા હોય તો એ લોકોને ખબર ન હોય કે એ લોકોની જમીન અહીંયા છે. 7/12 જે છે એ અહીંયાથી ગમે એ માણસ જે છે એ 5 રૂપિયામાં કઢાવી લેતો, ગમે એવા પાવરનામાં બનાવી લેતો અને ખોટી રીતે જમીન વેચાઈ જતી. ને પછી એના હિસાબે શું થતું હતું કે કેસ વધી જતા હતા. કેસ વધી જતા કચ્છનું નામ બદનામ થયું. એવા કામ કરવાવાળા 5% જ છે. લેભાગુ તો 5% છે, પણ બીજા 95%ઓને જે ખરેખર જેને સાચો બિઝનેસ કરવો છે, સાચા વ્યક્તિઓ છે, એને તકલીફ પડતી હતી. તો આ ગુજરાત સરકારે એક બહુ સરસ વિકલ્પ લઈ આવ્યા છે કે ભાઈ G-Swan ઉપર તમે તમારી જમીનનું ટાઇટલ લંડનમાં બેઠા હો કે વર્લ્ડમાં ગમે ત્યાં બેઠા હો તમે જોઈ શકો છો. અત્યારે એમાં કોપી નથી નીકળતી, પણ હવે એ લોકોનો નેક્સ્ટ જે સ્ટેપ જે છે એ એક કોપી જે છે એમાં કે ભાઈ તમે ઘર બેઠે તમારા 7/12ની કોપી પણ કાઢી શકશો. અત્યારે આખા ગુજરાતમાં તમે ગમે એ સર્વે નંબર ગમે એ ગામનો તમે ભુજમાં બેઠે બેઠે બરોડાની જમીનનો 7/12 કઢાવો તમે કઢાવી શકો ઓનલાઈન. આજે શિક્ષક દિન છે. સમગ્ર ભારતમાં શિક્ષકોને સન્માન આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ચાણક્ય એકેડમીના ધોરણ 1, 2, 3ના ભૂલકાઓએ આજે શિક્ષક બની અને અભ્યાસ કરાવવા લાગ્યા છે. જોઈએ અહેવાલ. ચાણક્ય એકેડમીમાં બાલ સંસદ બનાવવામાં આવી છે. ટીચર્સ ડે નિમિત્તે બાલ સંસદ દ્વારા ધોરણ 1, 2 અને 3ના વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની સહ અધ્યાયીઓને ભણાવ્યા. સમગ્ર કાર્યક્રમ મુખ્ય શિક્ષક રાખી ઠક્કરના માર્ગદર્શન હેઠળ હેમાંગીની મકવાણા, દિયા પરમાર મદદનીશ શિક્ષકોએ કાર્યક્રમ સંભાળ્યો હતો. આજે મને ખૂબ જ સારું લાગે છે કેમ કે આજે ટીચર્સ ડે છે અને હું આજે ટીચર બની છું. કઈ રીતે વહીવટ કર્યો? આજે શું ભણાવ્યું બધાએ? આજે મેં હિન્દી ભણાવ્યું, બીજા મેથ્સ,
ટીચર્સને અલગ અલગ એને વિષય આપ્યા ને તે લોકો વિષય પણ ભણાવ્યા. એટલે આમાં દર વર્ષે અમે ટીચર દિવસ ઉજવીએ છીએ, પણ આ વર્ષે અમારો એમ કે શરૂઆતથી જ અલગ કરવાનો કાંઈ ઈરાદો હતો. સ્ટાર્ટિંગમાં જુઓ તો અમે પ્રાર્થના 1, 2, 3 અને પ્રાર્થના અલગ કરીએ છીએ, અને ડે વાઇઝ તમે દરરોજ આવો કે કેમ તમે ગમે ત્યારે આવીને જોઈ શકો છો. અમારા ક્લાસમાં ગણિતનો પિરિયડ હોય, ગુજરાતી, એમ દર વર્ષે અલગ અલગ કાંઈક આપીએ છીએ. ગણિતનો પિરિયડ થિયરી પણ લઈએ છીએ અને પ્રેક્ટિકલ લઈએ છીએ. આજે ટીચરનું 5 થી 6 જે કરે છે એના માટે અમે એવું વિચાર્યું કે નાના બચ્ચા છે તો એ પોતાના ક્લાસમાં કેવી રીતે કરી શકે એ અમને જોવું હતું. અનુભવ તો એ કે આપણે પણ એક શિક્ષક છે, સૌથી પહેલાં તો આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ એનું બાળક ઉપર ખૂબ જ પરિણામ થાય છે. જેમ કે આજે જે છોકરી પ્રિન્સિપલ બની હતી એણે અમારા પ્રિન્સિપલનું એટલું બધું અનુકરણ કર્યું કે એને જોઈને અમે એટલા આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલું નાનું બાળક તાલીમ વગર આટલું સારું પરિણામ લાવી શકે છે. કચ્છમાં જ્યારે આરબ જ્ઞાતિની મહિલાઓને નોકરી કરવી એ મોટી હિંમતભરી વાત કહેવાતી. તે સમયે આરબ ફાતિમા ઇબ્રાહીમે BA કરીને શિક્ષકની નોકરી સ્વીકારી. જ્યારે દર્શનાબેન ધોળકિયાએ પણ પોતાની સફર પ્રત્યે ખૂબ જ ગૌરવાન્વિત છે. આજે શિક્ષક દિન છે. ચાણક્ય દ્વારા લખાયું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ત્યારે કચ્છમાં અમુક શિક્ષકોને પૂછતા સામાન્ય જ્ઞાનના જવાબો પણ આપી ન શક્યા. ત્યારે બાળકો પણ સામાન્ય જ્ઞાનથી વંચિત દેખાયા અને શિક્ષકોના નામ જાહેર કરવા યોગ્ય ન હોતા. પણ શિક્ષકોએ પોતાનું આત્મનિરીક્ષણ કરી અને સમાજને કંઈક આપવાનું સ્વપ્ન ને મિશન તરીકે સામે રાખવું જોઈએ તેમ વાલીઓએ પ્રતિભાવ આપેલ હતા. તે સ્વર્ગસ્થ આરબ ફાતિમા ઇબ્રાહીમે કે તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા બન્યા છે અને પોતાની જિંદગીનો રાહ નક્કી કરી સમગ્ર જિંદગી શિક્ષણ કાર્ય પાછળ ખર્ચી નાખી. તેમાંથી પ્રેરણા લઈ તેમના નજીકના સંબંધી હમીદાબેન આરબે પણ શિક્ષણ કાર્યમાં કારકિર્દી બનાવી. આ સાથે કચ્છના વિદુષી તરીકે પંકાયેલા દર્શનાબેન ધોળકિયા શિક્ષણ કાર્ય કરતા કરતા આજે યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના હેડ છે. આ બાબતે એક અહેવાલ. એટલે એમ કે અમારે જ્ઞાતિમાં જવું હોય તો કહેશે માથે ખુલ્લા ના આવો, 2 ચોટલા ન વાળો. હવે તો આ સૌથી પહેલા એ દરબારગઢમાં હતી ને કોલેજ, ત્યારે ત્યાં અભ્યાસ હતો. પછી લાલન કોલેજમાં ગયા તો લાલન કોલેજમાં એણે BA કર્યું અને પછી એ લોકોને ઓર્ડર આવ્યો કે હવે તમે B.Ed કરો. ત્યારે અહીંયા કચ્છમાં મુન્દ્રામાં કે ક્યાંય હતું નહીં, પોરબંદરમાં જ B.Ed થતું. એટલે પછી ત્યાં એ ત્યાં ગયા. એમાં શું હતું કે એ લોકો 4 બેનપણીઓ હતી. 2 જૈન બેનપણી હતા, 1 કાયસ હતા અને 1 આ ફાતિમાબેન. એ 4 એક જ રૂમમાં રહેતા. અને ત્યાં એના જે ત્રિવેદી સાહેબ હતા પ્રિન્સિપાલ, એણે કહ્યું કે એમ કે આના તો બધા લક્ષણ એમ કે રાજકુમારી જેવા છે, એમ કે મોમેડન જેવા નથી લાગતા, પણ એ એકતાનું પ્રતીક એમ કહો તોય ભલે અને એકબીજાની લાગણી કહો. એટલે આમ તો મારા નાના જો હતા, પણ પછી જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે મારા ફાધરે ત્યારે પર્શિયન વિષય હતો કોલેજમાં. ત્યારે મને લાગે છે ભીંડે સાહેબ હતા એ લોકોના પ્રિન્સિપાલ. ત્યારે એમણે કહ્યું કે આ પર્શિયન અહીંયા કોઈ એવો નથી પ્રોફેસર. પછી એ સમયમાં મારા બાપુજીને એ લોકોએ ટેમ્પરરી પ્રોફેસર તરીકે રાખ્યા હતા. પછી એણે 12 મહિનાનો કોર્સ 6 મહિનામાં કરાવ્યો. અને એમ કે મારા બાપુજી પણ એમ જ કહેતા કે ના તું ભણ. એ લોકોએ કહ્યું કે એમ કે અમારામાં આરબોમાં પરેજ હોય, એટલે સ્ત્રીઓ બહાર ન નીકળે, રાતે જ બહાર નીકળે. અને એમ કે ઇબ્રાહીમભાઈ એની છોકરીને ભણાવે છે એ સારું નથી, પછી એને જોઈને અમારી છોકરીઓ ભણશે. એટલે હું જ્યારે પ્રાથમિકમાં હતી ને ત્યારે જ અમને શિક્ષક પૂછતા કે તમે મોટા થઈને શું થશો. ત્યારે મારા મગજમાં એક જ વિચાર હતો કે ના, મારે શિક્ષક જ થવું છે. કારણ કે શિક્ષકની નોકરી એક તો એકદમ સ્વચ્છ અને સુંદર સેવાનું કામ. કારણ કે શિક્ષણ એવી વસ્તુ છે કે તમારી પાસે બીજી ધન દોલત બધા લઈ શકશે, પણ આ જ્ઞાન એવી વસ્તુ છે કે કોઈ નહીં લઈ શકે. આમ તો હું ઇન્દિરાબાઈમાં 5 વર્ષ ભણી, 74 થી 79. એમાં 11મા અને 12મા ધોરણમાં ભારતીય સંસ્કૃતિનું અમારું પેપર એ અમને ભણાવતા. પણ મેં જોયું કે વિચારોમાં એકદમ ક્રાંતિકારી, સ્વસ્થ વ્યક્તિત્વ, એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ અને માત્ર કામથી કામ, એ સિવાય આજુબાજુની કોઈ બાબતોમાં વધારાનો રસ લેવો કે હું કશું જ નહીં, સંપૂર્ણ વિદ્યાકીય વ્યક્તિત્વ. એટલે અમને બધાને એમનામાંથી એ બહુ જ પ્રેરણા મળી. એકદમ નિયમિત, કદી એમને રજા પર ઉતરેલા કે મોડા આવતા, વહેલા ચાલ્યા જતા જોયા નથી. એટલે અમારા આખા વર્ગ ઉપર, બલકે ત્યારની આખી ઇન્દ્રાબાઈ પર એમનો ખાસો પ્રભાવ પડેલો મેં જોયો છે.
મને મારા વ્યવસાયથી તો ખૂબ જ સંતોષ છે, કારણ કે હું 1985થી 2008 સુધી લાલન કોલેજમાં અધ્યાપક રહી ગુજરાતીની, અને 2008થી અત્યાર સુધી કચ્છ યુનિવર્સિટીમાં અત્યારે ગુજરાતી વિભાગની અધ્યક્ષ છું. મને આ 28 વર્ષો દરમિયાન બધી જ પેઢીઓ પાસેથી પુષ્કળ પ્રેમ મળ્યો છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પાણી પુરવઠાના બહુચર્ચિત ડીઝલ કૌભાંડમાં અંતે 2 અધિકારીઓની ધરપકડથી ચકચાર. 14 લાખની ચોરીની કબૂલાત, કરોડોની ચોરી બહાર આવે તેવી શક્યતા. પાણી પુરવઠા બોર્ડમાં ચાલતા ખૂબ મોટા ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ તારીખ 6/5/2013ના પાણી પુરવઠા ઉચ્ચ અધિકારી શ્રી કાનાણીની ફરિયાદને આધારે એલસીબીએ આજે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ અધિકારીઓમાં અજય જૈન તથા પ્રભાત જેઠિયાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તબક્કે 14 લાખ રૂપિયાની ચોરીની કબૂલાત થયાનું જાણવા મળેલ છે. તો આ અંગે આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા ગિરીશભાઈ વાણિયા. ગઈ તારીખ 6/5/2013ના રોજ દયાપર પોલીસ સ્ટેશનમાં નખત્રાણાના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કાનાણીએ ફરિયાદ લખાવી હતી કે દયાપર પાણી પુરવઠા બોર્ડ કચેરી હેઠળ વર્ષ 2008માં 6 સાઇડો ઉપર ડીઝલ જનરેટર સેટ ન હોવા છતાં તે જગ્યાએ ડીઝલ જનરેટર સેટનો ઉપયોગ બતાવી કુલે ₹14 લાખની ડીઝલ ચોરીનો કૌભાંડ આચરાયેલ છે. એ બાબતે ફરિયાદ દાખલ થયેલ હતી, જેમાં આરોપી તરીકે અજય કમલચંદ્ર જૈન અને પ્રમોદકુમાર જીવાભાઈ ઘેટિયા, જેમાં અજય કુમાર છે તે નાયબ કાર્યપાલક ઇજનેર છે અને ઘેટિયા છે તે અધિક મદદનીશ ઇજનેર છે. આ બંને જણાએ સાથે મળીને અને બીજા સહારોપીઓ સાથે મળીને વર્ષ 2008માં દયાપર પાણી પુરવઠા બોર્ડની કચેરી હેઠળ અલગ અલગ જે વોટર સંપ આવેલા છે તે જગ્યાએ ડીઝલ જનરેટર સેટ ઉપયોગ થયેલ ન હોવા છતાં ડીઝલ આસોપાલવ પેટ્રોલ પંપ છે દૌલતપાડા ત્યાંથી મેળવી અને એ પૈસા આ બંને લોકોએ ઉચાપત કરેલ છે. તે અંગે ફરિયાદ દાખલ થયેલ હતી અને આજરોજ આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે પીઆઈ મલ્હોત્રા સાહેબ કાલે આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા છે તે અંગેની કાર્યવાહી કરશે. તો આ અંગે આગળની તપાસમાં ખૂબ જ મોટો કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આરટીઆઈ દ્વારા માહિતી મેળવી માહિતીના આધારે કરોડોની ડીઝલ તથા પાણીની ચોરીની ફરિયાદ કરવામાં આવેલ હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સાંધી સિમેન્ટ કંપનીને ખારાઈ ગામમાં ગેરકાયદેસર ખનન મામલે હાઈકોર્ટની નોટિસ. આશારામને જૂનાગઢ આશ્રમની જમીન મુદ્દે નોટિસ પાઠવાઈ, રાજ્ય સરકારે તપાસ આદરી. મહિલાઓથી મળવા માટે આશારામનો ખાસ શબ્દ ધ્યાનકી કુટિયા, સેવક શિવા દ્વારા કરાયો ખુલાસો. રાજ્યસભામાં ઉઠ્યો વણઝારાનો મુદ્દો, તેના દ્વારા લખાયેલા 10 પાનાના પત્રના મુદ્દે થઈ ભારે બોલચાલ. દ્વિપક્ષીય સંબંધ તથા રક્ષા સહયોગને આગળ વધારવા માટે મનમોહન સિંહથી 27 સપ્ટેમ્બરના ઓબામા કરશે મુલાકાત. સાનિયા મિર્ઝા પોતાની જોડીદાર જી જેંગ સાથે મહિલા ડબલ્સના સેમીફાઇનલમાં પહોંચવામાં સફળ. કુસ્તીને ઓલિમ્પિકની મૂળ રમતોમાં રાખવા માટે રમત મંત્રાલય દ્વારા આઈઓસીને પત્ર લખાયો. કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી અશોક ગેહલોતની મનાઈ હોવા છતાં જેલ અધિક્ષકો દ્વારા આસારામને જેલમાં જલસા. સંસદના મોન્સૂન સત્રની સમયસીમામાં થયો વધારો, સંસદીય મંત્રી કમલનાથ દ્વારા કરાયો ખુલાસો. રિઝર્વ બેંકના નવા ગવર્નર રઘુરામ રાજનની બજાર પર અસર દેખાઈ, ₹66 થી નીચે સેન્સેક્સમાં થયો વધારો. જેટ અને સ્પાઇસ જેટના ભાવમાં 25% વધારો થયો, હવાઈ જહાજની મુસાફરી થઈ મોંઘી. જે જીવન જીવવાની વિદ્યા શીખવાડે તે જ સાચો શિક્ષક હોય, શિક્ષક દિન નિમિત્તે અમિતાભ બચ્ચન દ્વારા અપાયું મંતવ્ય. ભારત દ્વારા આઝમ મોહમ્મદ અલી જીનાના 2 મહત્વપૂર્ણ ભાષણોની રેકોર્ડિંગ પાકિસ્તાનને સોંપાઈ. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝઈએ સંસદના નીચલા ગૃહમાં હિન્દુ અને શીખો માટે ખાસ સીટો ફાળવી. હું પ્રધાનમંત્રી બનવાનું સપનું નથી જોતો, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયું નિવેદન. ઉત્તરાખંડમાં પ્રાકૃતિક આપત્તિના કારણે કેદાર ઘાટીમાંથી 64 મૃતદેહ મળી આવ્યા. સિરિયા પર રાસાયણિક હથિયારોના પ્રયોગ ઉપરાંત સાયબર હુમલો પણ કરશે અમેરિકા. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક પરિષદે ભારતને ઝટકો આપ્યો, ભારત પર પ્રતિબંધ લાદ્યો. જમ્મુના ડેપ્યુટી કમિશનર અજીત સાહુ દ્વારા કરાયો ખુલાસો,
કહ્યું કે અહીં છોકરીઓનું યૌન શોષણ કરાય છે. ઇન્ટરનેટ પર રાહુલ કરતા મોદી વધુ લોકપ્રિય, છેલ્લા 6 મહિનામાં 126% વધારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.